નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ દીવાદાંડીમાંથી આજે આપને ખૂબ રસપ્રદ વાત કરવા માગું છું અને એનાથી તમને પોતાના વિશે એક સારો અનુભવ પણ થશે કે તમારી જિંદગી છે તો એની પસંદગી બી તમે કરો. એ પસંદગી માય લાઈફ માય ચોઇસ. તમને બધાને એવું કે માય ચોઇસ એ આપણા માટે હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે કે મને આવું જ ગમે છે. તો હું ના નથી પાડતી કે તમને મન ગમતી તમે જિંદગી ના જીવો, પણ તમે તમારી જિંદગી જીવવામાં તમે શું પસંદ કરવા માંગો છો પહેલાં એનું ગોલ સેટિંગ કરો કે તમારા સ્વાસ્થ્યની રીતે શરીરથી તમે કેવા દેખાવા માંગો છો, કેવું સ્વાસ્થ્ય રાખવા માંગો છો. પછી મનની વાત કરીએ તો મનથી કેવા રહેવા માંગો છો, વધારે જાણકાર, વધારે સકારાત્મક, વધારે કોન્ફિડન્ટ, એ પણ તમે જાતે નક્કી કરો ને લખીને નક્કી કરો. પછી ભાવનાત્મક રીતે પણ તમે વિચાર કરો કે ના મને બહુ ગુસ્સો આવે છે, મારે ઘટાડવો છે. તો આ થયું કે તમારા પોતાના વિશે તમે કેવા રહેવા માંગો છો તેની વાત. પછી વાત આવે છે કારકિર્દીની. તો તમારે શું ભણવું છે, કઈ કારકિર્દી લેવી છે, કેટલા પર્સન્ટેજ તમને જોઈએ છે નક્કી કરો અને તમારું બેસ્ટ કરો. પછી જ્યારે આવશે એ પછી જોયું જશે, પણ અત્યારે તો તમે ગોલ સેટિંગ કરો. પછી તમારી હોબીઝ કે તમારી જે હોબીઝ છે જેને તમે આગળ વધારવા માંગો છો, પછી સ્પોર્ટ્સ હોય, ડાન્સ હોય, મ્યુઝિક હોય, એમાં તમે કેવી રીતે આગળ વધારવા માંગો છો નક્કી કરો. તમારે રિલેશનશિપ તમે કેવા મેન્ટેન કરવા માંગો છો, ફેમિલી સાથે, મિત્રો સાથે, કેવી આદતો કેળવવા માંગો છો, બધું લખી લો. અને લખ્યા પછી તમે એના તરફ આગળ કેવી રીતે વધશો એની જાણકારી લો. જાણકારી લેશો પછી એના વિશે કેવી રીતે પગલાં ભરવા તે નક્કી કરશો. કોઈનું ગાઈડન્સ જોઈશે તો એ લેશો અને પછી કરવાનું ચાલુ કરો. ધ એક્શન્સ ગીવ રિઝલ્ટ. તમે કંઈ એટલા માટે ખાલી વિચારો નહીં, વિચારોને અમલમાં મૂકો એટલે તમને રિઝલ્ટ મળશે. તો જીવનમાં આપણે નક્કી કરવાનું છે આપણે શું જોઈએ છે, એ કેવી રીતે મેળવવું અને તેના વિશે આગળ વધવાનું છે. રોજ એના વિશે પ્રયત્નશીલ રહેવાનું છે, કોન્ફિડન્ટ બનવાનું છે અને મુશ્કેલી લાગે તો જેની જરૂર પડે તેની સલાહ લેવાની છે. સો માય લાઈફ માય ચોઇસ. જો મારી વાત આ તમને ગમી હોય તો તમારી જિંદગી માટે આ બધું જ કરવાનું આજથી જ ચાલુ કરી દેજો.